આજે વિદેશ કોને નથી જવું? જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમની પાસે પર્યાપ્ત કદાચ માર્કશીટ નથી, તેમની પાસે પર્યાપ્ત લાયકાત નથી, એવા લોકોનો ફાયદો ઉઠાવે છે નકલી માર્કશીટ બનાવનારા લોકો. આણંદ અને ચરોતર બાજુ આવા લોકોની ખૂબ બધી વસ્તી છે, જે લોકો આવા ભોળા લોકોને પોતાની ઝાડમાં ફસાવે છે, નકલી માર્કશીટ બનાવે છે અને પછી નકલી માર્કશીટના આધારે લોકોને વિદેશ મોકલી દે છે. પરંતુ આ નકલી માર્કશીટ કઈ રીતના બનાવવામાં આવે છે અને કઈ રીતના એસઓજી આ લોકોની બાતમીના આધારે ધરપકડ કરે છે, જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. વિદેશ જવાની ગેલછામાં લોકો છેતરપિંડીનો અને કબૂતરબાજીનો ભોગ બની જતા હોય છે. ખાસ કરીને ચરોતરના લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ સૌથી વધુ જોવા મળે છે અને તેમની આ જ ગેલછાનો ફાયદો કેટલાક લોકો લે અને ભાગુ તત્વો ઉઠાવતા હોય છે અને તેમની આમ જ ગેલછાનો આ લોકો ધંધો પણ બનાવી લેતા હોય છે. આણંદમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બોગસ માર્કશીટ પર વિદેશ મોકલનારાનો કૌભાંડ ધમધમાઈ રહ્યો હતો. આણંદ એસઓજીને બાતમી મળી હતી કે આણંદ શહેરના વેન્ડર ચોકડી ખાતે એક કોમ્પ્લેક્સમાં શિવ ઓવરસીઝ નામની એજન્સી ચાલી રહી છે, જ્યાં વિદેશ જવા ઈચ્છતા લોકોને બનાવટી માર્કશીટ, સર્ટિફિકેટ અને દસ્તાવેજો બનાવી આપી વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલતું હતું. બાતમીના આધારે આણંદ એસઓજી પોલીસે શિવ ઓવરસીઝ નામની એજન્સીમાં રેડ કરી હતી. તપાસ કરતા એજન્સીના માલિક અંકિત પટેલ મળી આવ્યો હતો. પોલીસે ઓફિસમાં તપાસ કરતા 2 મોબાઈલ તેમજ લેપટોપ પણ મળી આવ્યા હતા. તેમની તપાસમાં જુદા જુદા રાજ્યની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાના સર્ટિફિકેટ તેમજ માર્કશીટનો ફોટોકોપી તેમજ સ્કેન કરેલી સોફ્ટ કોપી મળી આવતા પોલીસે અંકિત પટેલની અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાના સર્ટિફિકેટ તેમજ માર્કશીટની બાબતે પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ ન આપી શક્યો હતો. જેને લઈ પોલીસે 2 મોબાઈલ, લેપટોપ, બનાવટી માર્કશીટ, સર્ટિફિકેટ સહિત કુલ 65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળી આવેલ માર્કશીટો તેમજ સર્ટિફિકેટ અંગે તપાસ કરતા તે બનાવટી હોવાનું જાણવામાં આવ્યું હતું. ઝડપાયેલ અંકિત પટેલની એસઓજી પોલીસે પૂછપરછ કરતા તેની પાસેથી પાર્ટનર ધવલ પટેલ પણ સંડોવાયેલા હોવાની જાણ કરતા પોલીસે ધવલ પટેલની પણ અટકાયત કરી હતી. આ બંનેની સઘન પૂછપરછ કરતા વડોદરામાં રહેતો જીગર ઘોઘરા પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી હતી. જેને લઈ આણંદ પોલીસ મથકે આ અંગે ગુનો દાખલ કરાવી એસઓજી પોલીસે જીગરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આણંદ જિલ્લામાં વિઝા ફ્રોડ તથા ખોટા દસ્તાવેજો બનાવી બાળકોને વિદેશે મોકલવાના ફ્રોડ થતા હોવાની હકીકત મળતા પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તારીખ 28/3/2024ના રોજ એસઓજીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીગર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેબી વાઘેલા તથા એસઓજીના સ્ટાફના માણસોએ આણંદ ટાઉનના વેન્ડોર ચોકડી પાસે આવેલ શ્રીનાથજી શોપિંગ સેન્ટરમાં આવેલ શિવ ઓવરસીઝ નામની દુકાનમાં અંકિત પટેલ ખોટા દસ્તાવેજો અને ખોટી માર્કશીટ બનાવી અને બાળકોને વિદેશ મોકલે છે તે મુજબની હકીકત ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળતા રેડ કરતા અંકિત પટેલ પાસેથી 2 મોબાઈલ ફોન તથા એક લેપટોપ મળી આવેલ. આ લેપટોપ અને મોબાઈલની અંદર ડિજિટલ માર્કશીટ મળી આવેલી. આ બાબતે માર્કશીટો બાબતે પૂછતા અંકિત પટેલ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી એસઓજીની રેડિંગ ટીમે બંને મોબાઈલ તથા મોબાઈલ કબજે કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ રજીસ્ટર કરી અને આ સમગ્ર કૌભાંડ બાબતે તપાસ હાથ ધરેલ. આ જાણવાજોગની તપાસ દરમિયાન હકીકત એવી જણાઈ આવેલ કે અંકિત પટેલ પાસેના મોબાઈલ તથા લેપટોપમાં આવેલી બોગસ માર્કશીટો ઉત્તરાખંડ, હેમવતી, નંદન, બહુગુડા, ગઢવાલ યુનિવર્સિટીમાંથી વેરીફાઈ કરતા આ તમામ માર્કશીટો ખોટી હોવાનું જણાઈ આવતા અંકિત ગોપાલભાઈ પટેલ રહેવાસી અરડી, પટેલ ફડકી, તાલુકો ઉમરેઠ તથા ધવલ મોહનભાઈ પટેલ રહેવાસી ચુનેલ, તાલુકો મૌધા, જિલ્લો ખેડા નાઓના વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજોનો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરવા બાબતનો આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલી છે. તેમજ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર જીગરભાઈ રમેશભાઈ ગોગારા રહેવાસી રિફાઇનરી રોડ, ગોરવા, વડોદરાને અટક કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે. હાલમાં અટક કરેલ બંને આરોપીની પૂછપરછ દરમિયાન તેઓ છેલ્લા 1 વર્ષથી યુકેની વર્ક પરમિટ નો વ્યવસાય ધરાવતા હતા. એ દરમિયાન બાળકો આવે અને બાળકો યુકેના વિઝા અને અન્ય દેશોના વિઝા માટે કોઈપણ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો એ બાબતે પોતે વ્યવસ્થા કરી લેશે તે મુજબની હૈયાધારણા આપી અને મોટી રકમ પડાવતા હતા.
એ દરમિયાન જે પણ બાળકો, જે પણ વિદ્યાર્થીઓને જે પણ માર્કશીટ ખૂટતી હોય કે દસ્તાવેજો ખૂટતા હોય તે તમામ દસ્તાવેજો તે જીગર રમેશભાઈ ઘોઘરા જે વડોદરાનો વતની છે તેને જાણ કરીને તેના પાસેથી મેળવી અને આ દસ્તાવેજોને ઓનલાઈન એપ્લિકેશન કરતા હતા. અને આ રીતે જે પણ વિદ્યાર્થીઓને વિઝા માટેના જરૂરી ડોક્યુમેન્ટ હોય જે ખૂટતા હોય તે ડોક્યુમેન્ટ બનાવટી બનાવી અને વિઝાની પ્રોસેસ કરી અને વિદ્યાર્થીઓને બહાર મોકલવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હોવાની હકીકત હાલ સુધી તપાસ દરમિયાન જણાવેલ છે. હાલ સુધી તો અંકિત અને ધવલની પૂછપરછ દરમિયાન 8 થી 10 વિદ્યાર્થીઓની બોગસ માર્કશીટ તથા દસ્તાવેજો બનાવેલ હોવાની હકીકત જણાવેલ છે, પરંતુ નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ખરેખર અન્ય કેટલા વિદ્યાર્થીઓ તથા અન્ય કેટલા વ્યક્તિઓની બોગસ માર્કશીટ અથવા તો ખોટા દસ્તાવેજ બનાવેલા છે તેની તપાસ તજવીજ હાથ ધરી અને મુખ્ય સૂત્રધાર જીગર રમેશભાઈ ઘોઘરાને અટક કરી આ સમગ્ર કૌભાંડમાં મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે. સામાન્ય રીતે કોઈ પણ વિદ્યાર્થી વિદેશમાં જવા માગતો હોય એ એની પાસેના જે પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ હોય તે આ અંકિત તથા ધવલને રજૂ કરતા હતા. એ ડોક્યુમેન્ટમાં જે ખૂટતા ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ પોતાની રીતે, કારણ કે બાળકોને એક્ઝેક્ટ ખબર હોતી નથી કઈ યુનિવર્સિટીમાં કેટલા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોય, તો બાળકોને જે એના પાસેના જે પણ અવેલેબલ ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ ઉપરથી તેને વિઝા અપાવી દેશે તે મુજબની હૈયાધારણા આપી પોતાની રીતે જે પણ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તે ડોક્યુમેન્ટ બાબતે જીગર રમેશ ઘોઘરાને પાસે ડિમાન્ડ કરી અને એની પાસેથી મેળવી અને ઓનલાઈન એ એપ્લિકેશન જે વિઝા પ્રોસેસ છે એ કરતા હતા. એ દરમિયાન જે પ્રમાણે વિદ્યાર્થીઓ હોય, વિદ્યાર્થીની રિક્વાયરમેન્ટ હોય, વિદ્યાર્થીનું વિદેશ બાબતે કેટલું નોલેજ છે, એનું ફાઇનાન્શિયલ સ્ટેટસ શું છે તેમ જણાવી અલગ અલગ 10થી લઈને 20 લાખ રૂપિયાની અલગ અલગ એમાઉન્ટ અલગ અલગ વિદ્યાર્થીઓ પાસેથી મેળવવામાં આવતી હોવાની હકીકત હાલ સુધી તપાસ દરમિયાન જણાવેલ છે. આ બાબતે હાલમાં અંકિત અને ધવલને એરેસ્ટ કરવામાં આવેલો છે. એના મેક્સિમમ રિમાન્ડ, પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી અને આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવનાર છે. મહત્વનું છે કે શિવ ઓવરસીઝ એજન્સીમાં છાપો મારીને પોલીસે બનાવટી માર્કશીટો અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. તેમાં કેટલાક સર્ટિફિકેટ ઉત્તરાખંડની કોઈ યુનિવર્સિટીને મળી આવ્યા હતા, જેની તપાસ કરવામાં આવી તો યુનિવર્સિટી ઉત્તરાખંડમાં આવું કોઈ છે જ નહીં તેવું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ 10 જેટલી માર્કશીટ દસ્તાવેજો જપ્ત કર્યા છે. અગાઉ પણ ખેડા અને આણંદમાંથી ફરિયાદના આધારે ફરજી માર્કશીટ અને સર્ટિફિકેટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું હતું. જોકે આ શિવ ઓવરસીઝમાંથી કેટલા લોકો નકલી માર્કશીટના સર્ટિફિકેટના આધારે વિદેશ ગયા છે અને કેટલા લોકો આ આરોપીઓના કોન્ટેક્ટમાં છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અને તપાસ બાદ હજી પણ કેટલા નવા ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. આણંદથી હેતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક.